નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ ગુજરાત યોજના માર્ગદર્શિકા પર। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ઉપયોગી સરકારી યોજના વિષય બેંક મારફતે વાહન લોન પર 6% વ્યાજ સહાય યોજના વિશે। બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય યોજના। જો તમે આદિજાતિ વર્ગમાં આવો છો અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। યોજનાનો પરિચય। આ યોજના ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ આદિજાતિ એસટી લોકો વાહન ખરીદવા માટે બેંકમાંથી લોન લે છે તો સરકાર તરફથી 6% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે। લોન રકમ 5 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધી સહાય। 6% વ્યાજ સબસિડી લાભ શું મળશે? 1 વાગ્યે 40 મિનિટ તમે ટ્રેક્ટર, ટેમ્પો, લોડિંગ વાહન અથવા અન્ય કોમર્શિયલ વાહન ખરીદી શકો છો। સરકાર તમારા લોનના વ્યાજનો ભાગ ભરે છે એટલે તમારો ઈએમઆઈ ઓછો થાય છે। આથી તમે સરળતાથી સ્વરોજગાર શરૂ કરી શકો છો। કોણ લાભ લઈ શકે? માત્ર અનુસૂચિત જનજાતિ એસટીના લોકો સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છુક વ્યક્તિ। આ યોજના ખાસ કરીને આદિજાતિ વિસ્તારો માટે છે। જરૂરી દસ્તાવેજો। આ યોજના માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક પાસબુક, ફોરવર્ડ/રદ ચેક, લોન મંજૂરી પત્ર, વાહનનું બિલ, વાહન આરસી બુક। અરજી કેવી રીતે કરવી? ફોર્મ તમને મળશે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર ખાતે અથવા તમારા જિલ્લાના આદિજાતિ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં। ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે કચેરીમાં જમા કરાવો। ઓફિશિયલ માહિતી। વધુ માહિતી માટે તમે સરકારની વેબસાઇટ પર જઈ શકો છો। ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કન્ક્લુઝન। આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જે પોતાનું વાહન લઈને કમાણી શરૂ કરવા માંગે છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।